टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું ઝિંકલ। આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત રાખવાના ગુનામાં ધરપકડ કરી લેવામાં આવી છે। એસીબી દ્વારા વર્ષ 2023થી શરૂ કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જેમાં કેતકી વ્યાસ પાસે તેમના કાયદેસરના પગાર કરતાં 68.84 ગણી વધુ એટલે કે લગભગ 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે। આ કરોડોની વધારાની સંપત્તિ અંગે તેઓ એજન્સી સમક્ષ કોઈ જ ઘટસ્ફોટ કરી શક્યા ન હતા। સેશન કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા તેમના આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી અને એસીબીએ કાર્યવાહી તેજ કરી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી લોકેશન ટ્રેસ કરી શેલા વિસ્તારમાં આવેલી તેમની બહેનના ઘરે છુપાયેલા કેતકી વ્યાસની એસીબીએ ધરપકડ કરી લીધી। એસીબીની તપાસ અનુસાર કેતકી વ્યાસે પદનો દુરુપયોગ કરી મેળવેલા રૂપિયાથી પોતાના નામે અને ખાસ કરીને પોતાના માતા પિતાના નામે મોટાભાગની સંપત્તિઓ વસાવી છે, ત્યારે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કે પછી લાંચ દ્વારા અપ્રમાણિકપણે નાણાં મેળવતા આવા લોકોના કારણે જ દેશમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે। લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દેશમાંથી ભ્રષ્ટાચાર ઘટાડવા સતત કાર્ય કરી રહ્યું છે, પરંતુ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા લોકોએ પણ જાગૃત થવું એટલું જ જરૂરી છે। ત્યારે આવા કટકી કરનારા લોકો પર લગામ લાગશે અને આ જ મુદ્દે ડિબેટ ઓફ ધ ડેમાં આજે ચર્ચા કરવી છે। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે બીજેપી નેતા સાવંત પંડ્યા અને નિવૃત્ત ડીવાયએસપી સીપી દલાલ। આ બંને મહેમાનોનું સ્વાગત છે। સૌથી પહેલાં સાવંતભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ કે આખરે આજ કેતકી વ્યાસની ધરપકડ થઈ છે, આવક કરતાં અપ્રમાણસર જે મિલકત છે તે વધારે છે અને જે 68% આંકડો ખૂબ મોટો છે, શું કહેશો? જી, અત્યારે આપણે જ્યારે કોઈ મેટર સબજુડાઇસ હોય ત્યારે વ્યક્તિગત વિષય પર ટિપ્પણી તો અયોગ્ય છે, પરંતુ જ્યારે આપણે સરકારની વાત કરતા હોય તો જ્યારે સરકારની જે પોલિસીસ છે તો ઝીરો ટોલરન્સ પોલિસી સરકારની રહી છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પોલિસી, પછી એમાં કઈ જગ્યાએ કોઈ પદ કે કેડર એ મહત્ત્વનું હોતું નથી। એસીબીના જે કેસીસ હોય છે એમાં એસીબીના કેસીસની અંદર પણ આપણે જોતા હોઈએ છીએ કે ફરિયાદ મળ્યા પછી એની એક પ્રક્રિયા છે અને પ્રક્રિયાના ભાગરૂપે આગળ કાર્યવાહી થતી હોય છે। એ કાર્યવાહીના ભાગરૂપે જો એના પુરાવાને જે આગળનું જે પ્રક્રિયાનો ભાગ જે પૂર્ણ થતો હોય છે એના આધારે પછી કેસ પણ દાખલ થતો હોય છે, કેસ પણ ચાલતા હોય છે। એટલે ખાસ કરીને જ્યારે સરકારની વાત કરીએ ત્યારે ઝીરો ટોલરન્સ નીતિની ઉપર જ્યારે સરકાર ચાલતી હોય ત્યારે કોઈપણ પ્રકારનું કોઈપણ જગ્યાએ આવી ગેરરીતિ કે કંઈ પણ બહાર આવતું હોય છે તો તેની સામે કાયદેસરના કેસ અને કાયદેસરના પગલાં થતા જ હોય છે। બિલકુલ, આપણી સાથે નિવૃત્ત ડીવાયએસપી સીપી દલાલ પણ જોડાયેલા છે। સીપી સર, જે પ્રકારે કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે, આ સમગ્ર ઘટનાને આપ કેવી રીતે જુઓ છો? પ્રથમ તો બેન, હું આપને એ વાત કહેવા માંગુ છું કે કેતકી વ્યાસનો પ્રશ્ન એ એક વ્યક્તિગત અધિકારીને લગતી વાત છે, પણ અને મારી સાથી પ્રવક્તાએ કીધું કે હવે આ મેટર સબજ્યુડિસ છે, હજી ઇન્વેસ્ટિગેશનના તબક્કામાં છે, એટલે આપણે એના ઉપર કોઈ વિશેષ ચર્ચા ન કરીએ એ વધારે વ્યાજબી દેશે। પણ હું જનરલ એન્ટી કરપ્શન બ્યુરો રાજ્ય કક્ષાનું એક એકમ છે, એ જ રીતે કેન્દ્ર સરકારનું સીબીઆઈ છે। સીબીઆઈ જેમ અન્ય ગુનાઓની તપાસ કરે છે એમ લાંચ રૂશ્વતને લગતા ગુનાઓની તપાસ પણ સીબીઆઈ કરે છે, એ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સામે હોય છે। ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો અત્યારે ખૂબ જ સક્રિય છે, એમાં કોઈ બેમત નથી, પરંતુ હું એક નિવૃત્ત પોલીસ અધિકારી તરીકે અને એન્ટી કરપ્શન બ્યુરોના 9 વર્ષના મારા કાર્યકાળને ધ્યાનમાં રાખી અને આખી પ્રથાની વાત કરવા માંગુ છું। એ છે કે જ્યારે ગીવ અને ટેક ની એક આખી સિસ્ટમ સમાજમાં ડેવલપ થઈ ગઈ છે, એને તોડવી બહુ જ અઘરી છે। એટલા માટે કે હું એક કોન્ટ્રાક્ટર છું, મારે સરકારી કામ રાખવાનું છે, એ રાખવા માટે મેં પ્રક્રિયામાં ભાગ લીધો, કામ રાખ્યું। હવે એમાં ભ્રષ્ટાચાર એ રીતે થાય છે કે મેં કામ જે રાખ્યું છે
એનું ટેન્ડર પાસ કરાવવાથી માંડી અને એ કામમાં જે કંઈ મને મળવાનું છે એમાં મારે ગેરરીતિ કરી અને કંઈક વધારે મેળવવું છે, એટલે હું સરકારી અધિકારી સંબંધિત ખાતાના અધિકારીને કંઈક ફાયદો થાય એવું સામેથી એની સાથે નેગોશિએટ કરી અને આખી સિસ્ટમને હું ગોઠવું છું. તો એમાં ગીવ એન્ડ ટેકની જ્યાં વાત આવશે ત્યાં કદી કોઈ ફરિયાદ નહીં કરે, કારણ કે મને ફાયદો થાય છે એટલે હું અધિકારીને પૈસા આપું છું. પણ આ એક સામાજિક દૂષણ ચોક્કસ છે, પરંતુ આ દૂષણને ડામવું અશક્ય છે. હું અશક્ય શબ્દ બહુ જવાબદારીથી સમજીને બોલું છું, કારણ કે અત્યારે એન્ટી કરપ્શન બ્યુરો ગુજરાતનું હોય કે ભારતના અન્ય રાજ્યોનું હોય ખૂબ સક્રિય છે, પણ એનો મતલબ એવો નથી કે ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. સક્રિયતા હોય તો થોડો કંટ્રોલ આવે, બાકી ભ્રષ્ટાચારનો દરિયો એટલો બધો સમાજમાં ફેલાયેલો છે કે અત્યારે એન્ટી કરપ્શન બ્યુરો અથવા સીબીઆઈ જે કંઈ આને લગતી કામગીરી કરે છે એ દરિયામાંથી એક લોટો પાણી ઉલેચવાની કામગીરી છે, એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે. એનું કારણ એ છે કે જ્યાં સુધી મારી ભાવના એમ થાય કે મારું કામ ભલે ડીલે થાય, મારું કામ ભલે થોડો ટાઈમ સમય વધારે જાય, પણ મારે સિસ્ટમની બહાર જઈને કાંઈ જ કરવું નથી તો કામ થઈ શકે છે. આજે પણ સરકારી તમામ તંત્રોની અંદર નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મચારીઓ છે જ, એમાં કોઈ બેમત નથી. અને એ લોકોને જ્યારે સામેથી કોઈ લલચાવવામાં આવે તો પણ એ લાલચમાં આવતા નથી, એવું પણ એક વાસ્તવિકતા અમે જોયેલી છે, અનુભવેલી છે. પણ જ્યારે કંઈક ફાયદો મેળવવા માટે થઈ અને જ્યારે હું આગળ વધું તો મને પૈસા દેવામાં વાંધો નથી તો લેવાનો વાંધો હોય જ નહીં. આપ સારી રીતે જાણતા હશો કે આપણા રાજ્યના સ્વર્ગસ્થ ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે એક વખત એક જાહેરમાં એ વાત કરી હતી કે ભ્રષ્ટાચાર છે હવે શિષ્ટાચાર બની ગયો છે. આજથી 30-40 વર્ષ પહેલા જ્યારે અમે ખાતામાં 50 વર્ષ પહેલા ભરતી થયા ત્યારે ત્યારે ભ્રષ્ટાચાર નહોતો એવી કોઈ વાત જ નથી કરતો, પણ ત્યારે લોકોને સંકોચ થતો. અધિકારીઓ કર્મચારીઓ સરકારી એમ કહેતા કે અમારે અમારા રોટલા અભડાવવા નથી. હવે તો સામેથી એવી એક આખી સિસ્ટમ ખોટી ડેવલપ થઈ ગઈ છે કે સરકારી કર્મચારી કહે છે કે અમારે પેટ છે, અમારે બે બાજુ વાંસો નથી. આ જે મનોવૃત્તિ આખી સમાજમાં આવી છે એણે ભ્રષ્ટાચારને ખૂબ જ આગળ વધારી દીધું છે અને એને કંટ્રોલ કરવા માટે થઈ અને એન્ટી કરપ્શન બ્યુરો પ્રયત્ન કરે એ બરાબર છે. બીજું, લાંચ રૂશ્વત વિરોધી જે કાયદો છે, એન્ટી કરપ્શન એક્ટ છે, એ કાયદો બહુ સ્પષ્ટ છે અને બહુ કડક કાયદો છે. અને આને લગતું કામ જે એન્ટી કરપ્શન બ્યુરો કરે છે એમાં પણ રેગ્યુલર પોલીસ ફોર્સના જ અધિકારીઓ એમાંથી બદલી થઈને એસીબીમાં જાય છે, એસીબીમાંથી સમય પૂરો થાય એટલે પાછા રેગ્યુલર ફોર્સમાં પણ આવે છે. તો એસીબીની કાર્ય પદ્ધતિ એ રીતે છે, 3 રીતે છે. એક તો એન્ટી કરપ્શન બ્યુરો પાસે કોઈ ફરિયાદ કરવા જાય કે મારે મારું આ કાયદેસરનું કામ એક્સ નામના અધિકારી પાસે કરવાનું છે પણ એના માટે મારી પાસે પૈસા માગે છે જે હું આપવા માંગતો નથી, ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો એની ફરિયાદ લઈ અને ટ્રેપનું એટલે છટકું ગોઠવે છે અને અધિકારીને પકડે છે. બીજું, જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો પાસે એક એવી પણ સિસ્ટમ છે કે સામેથી પોતે ડિકોય, જેને ડિકોય કહેવામાં આવે છે, કે પોતે એક આખી ટ્રેપને ગોઠવણી કરે છે અને જેમાં કોઈ અધિકારી જો સામેથી પૈસાની માગણી કરે તો એ રીતે પણ પકડવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે ડિસપ્રોપોર્શનેટ ઓફ પ્રોપર્ટી, એટલે અપ્રમાણસરની મિલકત. જે આપણે હમણાં દાખલો આપ્યો એમાં કોઈ પણ સરકારી કર્મચારીને જે કાયદેસરનું વેતન મળે છે એમાંથી એને પોતાનો ઘર ખર્ચ, અન્ય ખર્ચો એ બધું બાદ કરી અને એન્ટી કરપ્શન ડિસપ્રોપોર્શનેટ પ્રોપર્ટીની આખી તપાસ કરે છે. આ તપાસ ખૂબ જ અઘરી છે, ખૂબ જ મહેનત માગી લે છે અને એના તમામ પુરાવાઓ એકત્રિત કરવા એ બહુ જરૂરી છે. જો આખી પુરાવાની સાંકળ બરાબર તૈયાર ન થાય તો ડિસપ્રોપોર્શનેટ પ્રોપર્ટીમાં સજા કરાવવી
કે એના સામે કોર્ટની અંદર આ કેસને સારી રીતે પુટઅપ કરવો એ બહુ અઘરું છે. બીજું, હવે થોડી એસીબીની અંદર અને કોર્ટની સિસ્ટમને જોડવા માંગીએ તો એ હવે ધીરે ધીરે કેસો ઝડપથી નિકાલ થાય છે. પણ હું મારો પોતાનો દાખલો આપું કે હું 1985ની અંદર ભુજની અંદર એન્ટી કરપ્શન ઓફિસર હતો, 85, એટલે 40 વર્ષ જેવો સમય થવા આવ્યો. મારો 40 વર્ષ પહેલાના સમયનો એક કેસ આજથી 4 વર્ષ પહેલા એટલે 35 વર્ષ પછી બોર્ડ ઉપર આવેલો. હવે સ્પેશિયલ કોર્ટો આને માટે પહેલા પણ હતી, અત્યારે પણ છે. અને આ કામગીરી ઝડપથી અને ન્યાયની પ્રક્રિયાને પણ ઝડપી કરવાની જરૂર છે. સરકારે આની અંદર ખૂબ જાગૃત થવાની જરૂર છે. બીજું, આ દૂષણને થોડું ડામવા માટે એ પણ સરકારે જોવું જોઈએ કે ડિસપ્રોપોર્શનેટ પ્રોપર્ટી કે ડાયરેક્ટ છટકાના 10 વર્ષના કેસો જુઓ, એમાંથી કેટલા કેસોમાં કન્વિક્શન એટલે સજાનું પ્રમાણ ઘણું ઓછું છે. એના કારણો શોધી અને જો ડ્રાસ્ટિક એક્શન લેવામાં આવે તો ચોક્કસ આ ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ આવી શકે અને એને ડામી શકાય. બાકી મેં ફરીથી આ કહેવા માંગુ છું કે જ્યાં ગીવ એન્ડ ટેક છે, ફાયદો લેવો છે તો મને પૈસા આપવામાં વાંધો નથી. આવી જ્યાં સુધી મનોવૃત્તિ રહેશે ત્યાં સુધી ભ્રષ્ટાચાર કદી બંધ થઈ શકશે જ નહીં. બિલકુલ. સાવનભાઈ, આપ સમજશો કે ભ્રષ્ટાચાર એ હવે શિષ્ટાચાર બનતું જઈ રહ્યું છે અને દેશમાંથી સંપૂર્ણપણે જો ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાત કરવામાં આવે તો આ જે દૂષણ છે તેને નાબૂદ કરવું લગભગ અશક્ય છે. આપ શું માનો છો? જી, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારનો પ્રશ્ન આવે છે ત્યાં સુધી અમારી જે ઝીરો ટોલરન્સની નીતિ છે કે ભ્રષ્ટાચાર હોય, કોઈ ગેરવહીવટ હોય, બેદરકારી હોય, આ પ્રકારના જે તમામ કેસો છે એ તમામ કેસોની સામે એ ક્યારે પણ ચલાવી લેવામાં આવતા નથી જ્યાં સુધી સરકારનો પ્રશ્ન છે ત્યાં સુધી. બીજી વસ્તુ છે કે આપણે બે રીતે જોઈએ કે એક એસીબીના જે આપણે કેસીસ છે તો એની અંદર આખી એક અલગ પ્રક્રિયા છે જે આપણા સાથી પેનલિસ્ટે આખી ડિટેલમાં વર્ણવી છે. સાથે સાથે આપણે ગુજરાત સરકારની પણ આપણે એક પોલિસી જોઈએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોયું છે કે ઘણા બધા આપણે અધિકારીઓની સામે અલગ અલગ પ્રકારની ડિસિપ્લિનરી એક્શન લેવાય છે, અલગ અલગ પગલાં લેવાય છે. અને વાત એ છે કે નિયમ મુજબ એમને જે દૂર કરવાના હોય છે એવા વહીવટી પગલાઓ પણ લેવાતા હોય છે. એટલે એક વહીવટી પ્રક્રિયા એક આખી અલગ ભાગ છે અને જે એસીબીનો વિષય છે એ આખો અલગ ભાગ છે. એસીબીની પ્રક્રિયાની અંદર કાયદાએ પ્રસ્થાપિત જે સિદ્ધાંતો સ્થાપિત કરેલા છે એ પ્રક્રિયાના આધારે આખી કાર્યવાહી થતી હોય છે. એ કાર્યવાહીના અંતે જ્યારે નામદાર કોર્ટમાં કેસ ચાલતો હોય છે અને કેસનું જ્યારે એનો જે છેવટે નિવેડો આવતો હોય છે નામદાર કોર્ટ આપતી હોય છે. એટલે એના આધારે એક આખી લોંગ પ્રક્રિયા છે અને એના એક સિદ્ધાંતો છે. સિદ્ધાંતના આધારે આખી પ્રક્રિયા ચાલતી હોય છે. જ્યારે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીઝ જે હોય છે, ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીઝનું આખું સિસ્ટમ અલગ હોય છે. એ પોતાની એક રિવ્યૂ સિસ્ટમ અલગ હોય છે. એના આધારે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીઓ પણ ચાલતી હોય છે. એટલે મૂળ મહત્ત્વની વાત એ કરવાની કે જ્યાં સુધી ગુજરાત સરકારનો સવાલ છે કે ભારત સરકારનો અત્યારે સવાલ છે ત્યાં સુધી આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ હશે જે સામે આવશે તો તેને ક્યારેય ચલાવી લેવાતી નથી. બિલકુલ. સીપી સર, આપ માનો છો કે જે લાંચના કેસો છે તેમાં જે કાયદો છે તે મજબૂત નથી, કાયદો નબળો છે અને તેના કારણે જ આ જે અધિકારીઓ છે તે લાંચ લેવાની હિંમત કરી શકે છે? નહીં બેન, હું મારા અનુભવથી ચોક્કસ કહીશ કે એન્ટી કરપ્શન એક્ટ એ ખૂબ જ મજબૂત કાયદો છે જેમાં સજાના પ્રાવધાન બહુ કડક છે. પણ જે એની તપાસની સિસ્ટમ છે અને કોર્ટ છે એ લાગણીની વાત ઉપર માનવાનું નથી. કોર્ટની સામે તો મજબૂત રીતે પુરાવાની સાંકળ મુકાવવી જ જોઈએ. એન્ટી કરપ્શનના અધિકારીઓ અત્યારે જે કામ કરે છે અને ટોપ લેવલમાં ડાયરેક્ટર ઓફ એન્ટી કરપ્શન બ્યુરોથી માંડી અને ગૃહ ખાતાએ આને બહુ અભ્યાસથી લેવાની જરૂર છે. આપણે પાર્ટી પોલિટિક્સની કોઈ વાત નથી. હાલની સરકાર બહુ સરસ રીતે આની પાછળ મહેનત લે છે અને એન્ટી કરપ્શન બ્યુરો કેસો પણ કરે છે. પણ સાથે સાથે એ પ્રક્રિયાને મજબૂત બનાવવા માટેની જે આખી વહીવટી સિસ્ટમ છે એને વધારે ડેવલપ કરવાની જરૂર છે કે જ્યારે જે કેસો છૂટી જાય તો એમાં કયા કારણસર છૂટી ગયા. કારણ કે આમાં અત્યારે ઇલેક્ટ્રોનિક ગેજેટ એટલા બધા સરસ છે કે એક લાંચનું છટકું ગોઠવાય ત્યારે ફરિયાદીને એવા ઇલેક્ટ્રોનિક ગેજેટ એન્ટી કરપ્શન બ્યુરો પૂરા પાડે છે. તે વાત થતી હોય એનું રેકોર્ડિંગ થાય છે, બંને વચ્ચેનું ટ્રાન્ઝેક્શનનું ગુપ્ત ફોટોગ્રાફી થતી હોય છે. આ બધી પ્રક્રિયાને સંપૂર્ણ રીતે બરાબર કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. સાથે સાથે મૂક્યા પછી એને બરાબર કોર્ટમાં
સરકારી વકીલ રજૂઆત કરે અને એ પુરાવો જો બરાબર એકત્રિત થાય તો જ સજા થાય. બાકી સરકારી કર્મચારીને એન્ટી કરપ્શન બ્યુરો જ્યારે પકડે ત્યારે એને તરત જ સસ્પેન્ડ કરવામાં આવે અને એના ઉપર એક્શન લેવાય. પણ સસ્પેન્શનના સરકારના જે નિયમો છે કે અમુક સમય પછી એવા સેંકડો દાખલા છે કે એન્ટી કરપ્શનના છટકામાં પકડાયેલ અધિકારી ફરજ મોકૂફ થાય પછી થોડો સમયમાં એને ફરજ ઉપર લેવા પડે છે. એના નિયમો છે. ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સના નિયમોને આધીન રહી અને એને ફરીથી લેવામાં આવે છે. તો જ્યાં સુધી એની સામેનો કેસ કાં ઝડપથી ચલાવો, જે સ્પેશિયલ કોર્ટો એન્ટી કરપ્શનના કેસ છે એ સેશન્સ કોર્ટની લેવલના સ્પેશિયલ કોર્ટમાં જ ચાલે છે. આ પ્રક્રિયાને હું એમ માનું છું કે અતિ ઝડપી બનાવવાની જરૂર છે, કે કારણ કે એમાં પંચો ઉપર અને ઇલેક્ટ્રોનિક ગેજેટના પુરાવા ઉપર જ આખો કેસ બિલ્ટઅપ થાય છે. આ બિલ્ટઅપ થયેલો કેસ જો લાંબો સમય પછી વ્યક્તિનો રોષ પણ ઓછો થઈ જાય, ફરિયાદી પોતે પણ કોર્ટની અંદર ઘણી વખતે કાં પોતાની ઈરાદાપૂર્વક ભૂલી જતા હોય એમ નથી કહેવા માંગતો, પણ એને યાદ પણ નથી રહેતું. મેં આપને મારો દાખલો આપ્યો, 34 વર્ષ પછી હું મુદતમાં ગયો તો એક પોલીસ ઓફિસર તરીકે, એસીબીના અધિકારી તરીકે મેં અભ્યાસ કર્યો, એ જુદો વાત છે. પણ એ સમયના પંચો કઈ રીતે એ વાત યાદ રાખી શક્યા હોય ક્યારે શું બન્યું છે. એટલે ન્યાયની પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂર છે અને એસીબીના કેસો હું એવું માનું છું કે એવી કંઈક સિસ્ટમ ગૃહ ખાતા દ્વારા અને સરકાર દ્વારા ગોઠવાવી જોઈએ ન્યાયતંત્ર દ્વારા, કે ઓછામાં ઓછા સમયમાં આ કેસો પૂરા થાય. બિલકુલ સાવંતભાઈ, ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવાની જે વાત કરી અને સાથે જ આ તમામ જે લાંચના કેસો છે તેમાં જે મજબૂત પુરાવા જોઈએ, જો પુરાવા નબળા હશે તો આ કાર્યવાહી નહીં થાય તેમ સીપી સરનું કહેવું છે. સાથે એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જુદા જુદા વિભાગોથી જે આંકડા સામે આવે છે, આંકડા ચોંકાવનારા છે. તમામ વિભાગમાં લગભગ લાંચના કેસો નોંધાયા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ, જેમ સીપી સરે કહ્યું કે પૈસા આપશે તો જ કામ થશે અને લોકોને હવે પૈસા આપવાની આદત પડી ગઈ છે, તો જો કોઈ વ્યક્તિ પાસે કોઈ અધિકારી કામ કરવા માટે પૈસા માંગે છે અને પૈસા નથી આપવા તો શું તે વ્યક્તિ શું કરી શકે, કેવા પ્રકારનો કાયદો છે તે વિશે માહિતી આપશો. જી, એમાં એવું છે કે જ્યાં સુધી એન્ટી કરપ્શન જે એક્ટ છે એનો જે વિષય છે ત્યાં સુધી એવું હોય છે કે જ્યારે કોઈ પણ આવી ઘટના ધ્યાન પર આવતી હોય છે અથવા જે કોઈ વ્યક્તિ કે જેની સાથે આવો કોઈ બનાવ બન્યો હોય છે તો એણે સર્વપ્રથમ એક ફરિયાદ કરવી પડે છે. ફરિયાદના આધારે જે એની ટીમ હોય છે, એન્ટી કરપ્શનની ટીમ, જે અધિકારીઓની ટીમ, એ જનરલી ટ્રેપ એની એક આખી ગોઠવાતી હોય છે અને ટ્રેપના આધારે પછી એક એના સ્ટેપ્સ છે કે જે ટ્રેપ થયા પછી એની અંદરની પ્રક્રિયા એવી છે કે જો કેસ હોય તો તેનો ધરપકડ થયા પછી એનો ઇન્વેસ્ટિગેશન થાય, ત્યારબાદ એની ચાર્જશીટ કોર્ટમાં દાખલ થતી હોય છે. કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયા બાદ એનો કેસ કોર્ટની અંદર એના સ્ટેજીસ વાઇઝ ચાલતો હોય છે. એટલે જેટલું કોઈ પણ ઇન્વેસ્ટિગેશનની અંદર જે મટીરિયલ આવેલું હોય છે, જે એવિડન્સીસ આવેલા હોય છે, એ નામદાર કોર્ટ સમક્ષ મૂકવામાં આવતા હોય છે અને એના આધારે બંને પક્ષ પોતાની રજૂઆત, જ્યારે જે કેસ હોય છે, ફરિયાદ પક્ષનો જે સરકારી વકીલ હોય છે તે સરકાર તરફથી એનો કેસ મૂકવામાં આવતો હોય છે. સાથે સાથે જેની સામે, જે વ્યક્તિની સામે આ કેસ કરવામાં આવતો હોય છે એને પણ એટલો જ અધિકાર આપેલો હોય છે કે એ પોતે પોતાનો કેસ યોગ્ય રીતે ત્યાં રજૂઆત કરે. એટલે એક ફેર ટ્રાયલ ચાલતી હોય છે. આપણી જે સિસ્ટમ છે એના પ્રમાણે બંને પક્ષની બધી રજૂઆત સંભળાય, બંને પક્ષના બધા જે એવિડન્સીસ હોય છે એ બધું એનું મૂલ્યાંકન થાય અને ત્યારબાદ નામદાર કોર્ટ છે એના કોઈ નિર્ણય પર આવતી હોય છે. બિલકુલ સાવંતભાઈ, જે આંકડાઓ સામે આવ્યા છે, સૌથી વધુ છેલ્લા 3 વર્ષમાં ગૃહ વિભાગમાં ગુનાઓ નોંધાયા છે. લગભગ 201 જેટલા ગુનાઓ લાંચના નોંધાયા છે. તમામ વિભાગોમાં નાના મોટા ગુના નોંધાયા છે, પણ ગૃહ વિભાગનું જે નામ છે સૌથી મોખરે છે. શું કહેશો? જી, વિભાગ કોઈ પણ હોય, જો વાત અત્યારે એ છે કે વિભાગ કોઈ પણ હોય, કેડર કોઈ પણ હોય, વાત એ છે કે આપ જ્યારે સરકારની નીતિ છે, ત્યારે સરકાર કેટલી એક્ટિવ છે, સરકારના ભાગે આ પ્રકારના કોઈ પણ કેસ આવે છે ત્યારે સરકારની જે એક્ટિવ, એની જે પ્રોમ્પ્ટનેસ એ કેટલું બધું છે કે જ્યારે પણ આવી માહિતી આવે છે કે કોઈ આવો કેસ દાખલ થાય છે ત્યારે તાત્કાલિક ધોરણે એના પગલાં લેવાય છે અને એને કોર્ટમાં જવાય છે. ત્યાં અને ત્યારબાદ કોર્ટની અંદર પણ એના પ્રોપરલી એવિડન્સીસ રજૂ થાય છે. એટલે સરકારની આની ઉપરની જે ઝીરો ટોલરન્સની નીતિ છે એ દર્શાવે છે કે સરકાર આના માટે કેટલી ગંભીર છે. બિલકુલ સીપી સર, આગળ આપે વાત કરી કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અધિકારી જ્યારે લાંચ લેતો ઝડપાય ત્યારે કાર્યવાહી કરવામાં આવે અને ત્યારબાદ ફરીથી તેના પદ પર તેને પાછો લઈ લેવામાં આવે છે. તો આવું શા માટે કરવામાં આવે છે? કારણ કે એક વ્યક્તિએ જ્યારે લાંચ લીધી છે તો ભવિષ્યમાં ફરીથી તે લાંચ નહીં લે તેની શું ગેરંટી? એમાં બેન એ એક વહીવટનો ભાગ છે. કોઈ પણ સરકારી કર્મચારી ક્લાસ 1 અધિકારી હોય કે ક્લાસ 4 સુધીના હોય, એને લાંચના છટકામાં
રેડ હેન્ડેડ પકડાયા પછી તરત સસ્પેન્ડ થાય છે, એનો કેસની ઇન્વેસ્ટિગેશન થાય છે. ભાઈએ વાત કરી એ મુજબ તપાસ એસીબી લગભગ 3-4 મહિનામાં પૂરી કરે પછી સરકારી અધિકારી જે ખાતાના હોય એના સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ ચાર્જશીટ કરવામાં આવે છે. આ એક કાયદાની પ્રક્રિયા છે, એને આપણે કોઈ ફેરફાર ન કરી શકીએ અથવા કરવાની કોઈ પણ જો એમાં જરૂરિયાત હોય તો એ માત્ર ને માત્ર રાજ્ય કક્ષાએ જુઓ તો વિધાનસભાની છે અને કેન્દ્ર સરકારે જુઓ તો પાર્લામેન્ટની છે. એન્ટી કરપ્શન એક્ટ આખો સેન્ટ્રલનો એક્ટ છે, રાજ્યની અંદર પણ છે, એટલે આ તો એક જુદી વાત થઈ. પણ હું કહેવા એ માંગુ છું કે એવા પણ નિષ્ઠાવાન સરકારી કર્મચારીઓ છે કે એવો એને રિવર્સ ટ્રેપ કહેવાય, રિવર્સ ટ્રેપ. એ નામના ક્લાસ 1 અધિકારી પાસે કોઈ વ્યક્તિ જઈને કે સાહેબ મારું આ કામ કરાવવાનું છે, મારું કામ ઝડપથી કરો અથવા આમાં ક્ષતિઓ છે એને જતી કરો, હું તમને આટલા પૈસા માગીશ, તો એ અધિકારી પણ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી અને એને લલચાવનાર વ્યક્તિ ઉપર પણ કેસ કરાવી શકાય છે. ભલે આવા જૂજ બનાવો બન્યા છે, પણ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોમાં, ગુજરાતના પોલીસના વહીવટ વિભાગમાં, અન્ય વિભાગોમાં એવા પણ દાખલાઓ છે કે જેમાં અધિકારીઓએ એસીબીને સામેથી જાણ કરી હોય કે આ એ નામની વ્યક્તિ મને લાંચ દેવા માંગે છે, તો ત્યારે એને પણ એસીબી છટકું સામું ગોઠવે છે અને એ અધિકારીને લાંચ દેવા જાય ત્યારે લાંચ દેનારને પણ પોલીસ પકડે છે, એસીબી પકડે છે ને એની સામે પણ કાર્યવાહી થાય છે. એટલે કાયદાની સિસ્ટમ સંપૂર્ણપણે પરફેક્ટ છે, પણ મેં કીધું કે આનો અભ્યાસ એ જ કરવાની જરૂર છે કે સિસ્ટમને હજી વધારે મજબૂત બનાવવાની જરૂર છે, કે જે મજબૂત બનાવવાનું કામ એસીબી બ્યુરોનું પેલું છે અને એમાં રહેલી ક્ષતિઓને સંપૂર્ણ કરવાનું, ઓછી કરવાનું કામ રાજ્યના ગૃહ ખાતાનું છે. કારણ કે અલ્ટિમેટલી પોલીસ ડિપાર્ટમેન્ટ એ ગૃહ ખાતાનો ભાગ છે, ગૃહ ખાતાના અંડરમાં આવે છે અને એસીબી પણ પોલીસનો ભાગ છે, એટલે એ પણ ગૃહ ખાતામાં છે. તો ગૃહ ખાતાએ આવી ક્ષતિઓ 3 વર્ષના કેસોના આંકડા આપ્યા, પણ હું તો કહું છું અભ્યાસ માટે સરકારે જોવું જોઈએ કે 10 વર્ષમાં ડિસપ્રોપોર્શનેટ પ્રોપર્ટી અને ડાયરેક્ટ છટકાના કેટલા કેસો કોર્ટમાં ગયા છે, એ પૈકી કેટલા કેસો બહુ લાંબો સમયથી પેન્ડિંગ છે. તો લીગલ ડિપાર્ટમેન્ટ એને માટે પણ પરસ્યુ કરે છે કે આ બધી કાર્યવાહી સરકાર લેવલની છે, એમાં સરકારમાં ઉચ્ચ કક્ષાએ બેઠેલા એડિશનલ ચીફ સેક્રેટરીથી માંડી અને જે કોઈ અધિકારી હોય કે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મિનિસ્ટરો હોય, ગૃહ મિનિસ્ટર હોય, એમણે આ ક્ષતિને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ, તો જ આ સિસ્ટમ વધારે મજબૂત થાય. બાકી હું આપને ફરીથી કહું છું, મારો અનુભવથી કહું છું અને સમાજ જોવે છે, ભ્રષ્ટાચાર કદી નાબૂદ થવાનો જ નથી, કારણ કે એ આપણી એક મનોવૃત્તિનો ભાગ છે. મારું કામ કરાવવું છે, ઝડપથી કરાવવું છે, ખોટું કામ કરાવવું છે એટલે હું પૈસા આપવા તૈયાર થાઉં છું અને અધિકારી લે છે. હવે અને અધિકારીને હવે પેલા જે ક્ષોભ થતો હતો એ હવે ક્ષોભ ઓછો થઈ ગયો છે, એ પણ એટલી જ વાસ્તવિકતા છે. બિલકુલ, ખૂબ સભાનપણે સીપી સર કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર ક્યારેય નાબૂદ થવાનો જ નથી. સાવનભાઈ, શું કહેશો? સુધી સરકારનો વિષય છે ત્યાં સુધી સરકારની જે પોલિસીસ છે એ પોલિસી એવી છે કે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં. અને જો આવું કોઈ પણ ધ્યાનમાં આવે છે કે આવી કોઈ ફરિયાદ થાય છે તો એના જે પણ કાયદેસરના જે પગલાં લેવાના હોય છે તાત્કાલિક ધોરણે પગલાં લેવાતા હોય છે. એટલે સરકારની નીતિ તો બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય કશું ચાલે નહીં, કારણ કે કાયદો કાયદાનું કામ હંમેશા કરતો હોય છે. જેથી સરકારની જે પોલિસીસ છે એના આધાર પર જે આપણે જોઈ રહ્યા છીએ, આપણે જોયું કે આટલા બધા આંકડા જે આવ્યા છે એ દર્શાવે છે કે સરકાર કેટલી એક્ટિવ છે આ બાબતમાં. બિલકુલ. સીપી સર, આપે ખૂબ સુંદર વાત કરી કે લાંચ લેવી અને આપવી આ બંને બાબત એ ગુનો છે. જેટલો લાંચ લેનાર આરોપી છે તેવી જ રીતે લાંચ આપનાર પણ આરોપી છે અને તેના વિરુદ્ધ પણ ઘણીવાર કાર્યવાહી થતી હોય છે. પરંતુ આ વાતને ઊંડાણપૂર્વક જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ક્યાંક લોકોને હવે આદત પડી ગઈ છે કે પૈસા આપીશ તો જ મારું કામ થશે, અને એટલે જ તે લોકો ઘણીવાર અધિકારીઓને પૈસા આપતા હોય છે. એમાં બે વાત છે. એક તો મેં આપને વાત કરી કે પોતાના ફાયદા માટે થઈને બિંદાસ આપોઆપ તૈયાર થાય છે, અને બીજું એને ભય છે કે જો હું પૈસા નહીં આપું અને મારું કામ બગડશે
તો મને બીજી રીતનું નુકસાન ઘણું જશે. એટલે એને ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ થવાની પોતાની વૃત્તિ ન હોવા છતાં ફરજિયાતપણે એને થવું પડે છે. કારણ કે એને આખી ધારો કે એ અધિકારી પાસે જે વ્યક્તિએ કામ કરાવવાનું છે એ જો એનું કામ ન કરે તો એના ઉપર એને કોને વાત કરવી, આવું એક સરકારે હવે આ ડિબેટના માધ્યમથી આપના માધ્યમથી હું એ પણ કહેવા માંગુ છું કે ગૃહ ખાતાએ અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના ડાયરેક્ટર કક્ષાના અધિકારીઓએ એવી એક પબ્લિકની અવેરનેસ કરવાની જરૂર છે કે કોઈ પણ ખાતાનું જે અધિકારી પાસે કામ કરાવવા માટે વ્યક્તિ જાય છે અથવા એની પાસે એની ફાઇલ પહોંચે છે ત્યારે એને જો કામ ઝડપથી ન થાય તો ક્યાં જવું, કોને વાત કરવી, એની પબ્લિકને જો અવેરનેસ થાય તો પબ્લિકમાં એવા ઘણા માણસો છે કે જે ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ થવા માંગતા નથી. એ પોતાનું કામ ભલે ડીલે થાય પણ સારી રીતે કરાવવા માંગે છે, પણ એની મજબૂરી એ છે કે એને નોલેજ નથી કે એ નામના અધિકારી પાસે પોતાનું કામ કરાવવાનું છે, એ નહીં કરે તો મારે કોની પાસે જવું એ એને ખરેખર ખબર નથી હોતી, અથવા હોય તો એનો એપ્રોચ કરવાની સિસ્ટમ ખબર નથી. એટલે આ એક જાગૃતિના ભાગરૂપે પણ સંબંધિત ગૃહ ખાતાએ અને એન્ટી કરપ્શન બ્યુરોએ પબ્લિક અવેરનેસ માટે પણ થોડો પ્રયત્ન કરવાની જરૂર છે. આ બધું જો આપણે સંયુક્ત રીતે કરી શકીએ તો ભ્રષ્ટાચાર ઉપર કંટ્રોલ આવે પણ ભ્રષ્ટાચાર બંધ થાય એવું કદી માનવાની જરૂર નથી. બિલકુલ, સમયનો અભાવ છે. સાવનભાઈ, ટૂંકમાં આપની પ્રતિક્રિયા. જી, મેં આપને કીધું એમ જ્યારે સુધી ગુજરાત સરકારનો સવાલ છે, જ્યાં સુધી કેન્દ્રની સરકારનો સવાલ છે, ત્યાં સુધી કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય ક્યાંય પણ આવી ફરિયાદ આવે છે તો એના આધારે તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. અને આપણા આંકડા જ બતાવે છે કે જ્યારે સરકારના જે ડિપાર્ટમેન્ટ છે, એસીબી હોય કે અન્ય ખાતાઓ છે, એ બધા આની પર ખૂબ એક્ટિવ હોય છે અને ત્યાર પછીની કાર્યવાહી જે કાયદાની કોર્ટમાં ચાલતી હોય છે. એટલે આપણે આ સ્પષ્ટ દેખાય છે કે કોઈ પણ પ્રકારનું આવું કોઈ કાર્ય છે ચલાવી લેવામાં આવતું નથી. બિલકુલ, ચર્ચામાં જોડાવા બદલ આપ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, લાંચ લેવી અને આપવી બંને ગુનો છે. જો આપને લાગે કોઈ અધિકારી કોઈ કામ કરવા માટે આપની પાસે લાંચ માંગે છે તો આપ લાંચ રૂશ્વત ખાતાના ટોલ ફ્રી નંબર પર કોલ કરી અને જાણ કરી શકો છો. ડિબેટ ઓફ ધ ડેમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.